હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. આપણે જવું છે લગ્નમાં ને આપણે બધા તૈયાર થઈ ગયા, પણ પ્લાનિંગ હતો 7 વાગે નીકળવાનો, ત્યાં ઘરે જ 8 વાગી ગયા. કારણ કે ભાઈની તબિયત બરાબર નથી, એટલે આપણે હવે લગ્નમાં રહેવા દેહે કે નહીં ને આપણે દવાખાનાની ફાઇલ તો પહેલાં લઈ લીધી છે ને બધી દવાઈ લઈ લીધી છે. જો જેવા ભાઈની તબિયત ઉપર આપણે રોકાવાનું થાય, તબિયત બરાબર નહીં હોય તો વહેલા પાછા નીકળી જાઉં, નકર કાલ સાંજે ઘરે આવશું, નકર વહેલા આવતા રહેવું દેવાંશી રૂહીને હોસ્ટેલે મૂકીને. કારણ કે ભાઈને સાંજે તાવ આવી ગયો, સવારે ઉલટી કરી. અમારે દેવાંશને એવું જ હોય, હાલતા બીમાર પડી જાય. આપણે હવે મેંદેડાથી ખાલી 5 કિલોમીટર સેટા છે ને આપણે જવાનું છે લગ્નમાં ઘનશ્યામભાઈ સાવની ત્યાં. આપણે ઘનશ્યામભાઈ જાવ એટલે કે આત્મીય શુદ્ધ સિંગતેલ વાળા આપણે આગળ વિડીયો મૂક્યો હતો, અને આપણે ઘનશ્યામભાઈ આમ જોઈને તો આવવા જવાનું 2 વર્ષથી આપણે ચાલુ થયું છે. કારણ કે પહેલા આપણે ઓળખતા એને, પણ એ આપને ન ઓળખતા, અમે તો એને ઓળખતા. કારણ કે આજે જ્ઞાતિમાં એનું નામ છે અને જ્ઞાતિ પ્રત્યેની જે એની ભાવના છે, જે એનું કામ કરવાની પદ્ધતિ છે ને, એટલે આખી નાઈટ એને ઓળખતી હોય, પણ આપણે એ ન ઓળખતા. આપણે પછી વિડીયાને જોયા એને, એટલે આપણે એના સંપર્કમાં આવ્યા અને આવરો થયો. અને અત્યારે એના ભાઈ દીકરા પ્રદીપભાઈ દીકરીના લગ્ન છે, એટલે એમાં જવાનું છે. કારણ કે એની જે પ્રેમ અને ભાવના છે ને, એને વંદન છે કે એની ઘરે પ્રસંગ હોય તેમ છતાં આપણે કાલ યાદ કર્યા કે ભાઈ તમે નીકળ્યા કે કાલ નીકળવાના કયા સવો, આજ આવી જાવ તો વધારે સારું. એટલે એની જે ભાવના છે ને એ બહુ છે, અને એટલે આપણે જવું પડે. કારણ એટલે આપણે કાલે તો સ્લેબનું કામ હતું એટલે આવી હતી એમ જ નહોતા, અને સ્લેબ વાળા સોમવારનું કહેતા હતા, એના પપ્પાએ ના પાડી કે સ્લેબ તમારે રવિવારે ભરવો હોય તો ભરો, નકર બુધવારે ભરાય. પણ મારે લગ્નમાં જવું પડશે ને એમાં હાલ છે નહીં કે વ્યવહાર એવો છે કે આમાં વ્યક્તિ આવે એટલે આપણે જવું જ પડે. ગમે એવું કામ હોય ને તો એ કામનું સેટિંગ ફેરવવું પડે, પણ જવું પડે. એટલે તો એમ કીધું તમે અગાઉ કંકોત્રી એવી ત્યાં જ કહી દીધું કે તમે ગાયોનું સેટિંગ કરી લેજો, પણ આવવું જ હોય. એટલે ગાયોનું તો કઈ પ્રશ્ન છે નહીં. આપણે એક ગા દોવા દિવસે એ આપણે દિવ્યાબેનમાં નણંદ આવ્યા છે, એટલે એ દોઈ આવશે, એને દોતા આવડે છે. ગંગા હજી વ્યાણી નથી, એટલે એ કાંઈ ઉપાધિ છે ને. સ્લેબનું બધું કમ્પ્લીટ થઈ ગયું, એટલે આપણે નિરાતે 2 દિવસ લગ્ન જ કરવાના છે. લગ્ન છે આપણે મેંદેડાથી કેટલું 15 કિલોમીટર છે ને, મેંદેડાથી આગળ રિસોર્ટમાં રાખ્યા સાસણ બાજુ. એટલે અહીંયાથી કઈ મેંદેડા બહુ સેટું નથી, 15 મિનિટ રસ્તો. અને આપણે આવ્યા આપણા મલકમાં. મને મેંદેડા આવે ને એટલે ભાખરવડ આવી ગયા, નજીક રહ્યું ભાખરવડ ને મેંદેડાની તો અમારી ખરીદી એમ, એટલે અમારો મલક કહેવાય એમ. મલક તમારો. એટલે આપણે લગ્નમાં દેવાંશી રૂહીને લઈ આવ્યા છીએ. એને 2 કંકોત્રી આપણે એની ઓફિસે બતાવી હતી કે અમે 2 કંકોત્રી છે, એક શેરીમાં લગ્ન હતા, એક આ. એટલે એ આવે ને, નકર તો આમ સ્પેશિયલ તેડવા જાય ને એમ લઈને ન જાય, પણ હવે રજા લીધેલી છે, ભેગી લગ્ન કરીને કાલે જ મૂકતા આવશું એમ. એટલે ભાઈની મસ્તી ઓલી બેને દેખે એટલે એની વાત ન થાય એમ, તોફાન જ કરે. આપણે આ રસ્તો ભાખરવડ જઈશ. હા, ભાખરવડ નો રસ્તો. આપણે આમ જવાનું છે, અત્યારે ભાખરવડ જવાનો ટાઈમ નથી, પણ રસ્તો જોઈ લીધો તો ભાખરવડ યાદ આવી ગઈ. ટાઈમ રહે તો દેવાય છે. હા, દહીં જોઈ લે તો સાચી વાત છે. પણ આજે લગભગ ટાઈમ રહે તો લઈ જાય, અહીંથી ખાલી 20 કિલોમીટર જ થાય, પણ ટાઈમ નહીં રહે તો જવા હે નહીં. 2 વાત છે. જે આપણે હવે પહોંચી ગયા અહીંયા રિસોર્ટ, એટલે એક સાસણમાં આવી ગયા. આપણે સાસણમાં હવે જાય છે રિસોર્ટ. આપણે પહોંચી ગયા સાસણ ગીરમાં. અહીંનો માહોલ તો એકદમ વૃક્ષોથી જ હોય, એમાં કઈ ઘટે જ નહીં. મધ ગીર. ગીર. હવે જો આપણે વિશાલ રિસોર્ટમાં એન્ટ્રી કરી. તમારું નામ લખશો ત્યારે જ અંદર એન્ટ્રી થાય. એટલે આપણે પહોંચ્યા ત્યાં 10:30 થઈ ગયા નહીં. 8 વાગે નીકળ્યા હતા, એટલે ઘરની ગાડી હોય એટલે બહુ વાર તો ન લાગી કહેવાય. હા,
કોઈ કે નથી. હજી ગાડી પાર્કિંગ કરવા જાય છે ને. આપણે આવી ગયા આપણા રૂમે અને આપણો રૂમ તો અગાઉ જ બુક કરાવેલો હતો કારણ કે આપણો આધાર કાર્ડ અગાઉ જ માંગ્યું હોય અને અહીંયા કેટલા મહેમાન આવે એ પ્રમાણે રૂમ રાખવાનો હોય ને એટલે આપણે અગાઉ બુક થઈ ગયા તો નહીં. લગ્નમાં જેટલા મહેમાન આવ્યા ને એના અગાઉ જ બુક થઈ ગયા હોય 10 દિવસ 15 હા. કારણ કે આજ તો નો પરબા તાત્કાલિક થાય. અને આ એરિયાનો મારા અંદાજ પ્રમાણે તો મોટામાં મોટો રિસોર્ટ છે અત્યારે આપણે સહી ને એમાં. સાસરમાં આનાથી મોટો કંઈ નથી. એટલે આપણે જમવા જવું છે પણ દેવાંશભાઈ કચકચ કરતો હતો ને એટલે એને પપ્પા કે થોડીક વાર એને રૂમે લઈ જાય આમ એને મજા આવે એમ નહીં દેવાંશ. મજા આવે તને? હા અને આજ તો સવારે વહેલો છે આજ તો સવારે ઉઠ્યો છે વહેલો એટલે હુંય જાહે હમણાં જમીન હુવડાવ દેવો છે દેવાંશી રૂહીને એ દેવાંશી રૂહીને પિકનિક થઈ ગઈ કા. અને આ છે આપણો રૂમ. જો ભૂખ લાગે તો કે નાસ્તો છે હો. જો હવે લાગી ગઈ જમવા જવું છે જમીન રોંઢે નાસ્તો કરવાનો હો. હા જી બધું રોંઢે. હાલો હાલો જમી આવ્યું 5 થયા છે પણ આપણે રૂમે આવ્યા ત્યાં તો હજી આ બધા તો આરામ જ કરે છે. દેવાંશી બેન ટીવી જોવે છે અને ત્યાં તો પીઠીની રસમ હાલતી હતી બહુ સરસ. આપણે બહુ મજા આવી. હું તો ત્યાં બેઠી રહી મને નીંદર ન આવે આવું બધું જોવાનું હોય તો. દેવાંશી પપ્પાને તો નીંદર જોઈએ જ ને ભાઈને તો આપણે મેંદેડા દવાખાને લઈ ગયા હતા. તબિયત તો એની બરાબર હતી જ નહીં પણ દવા પાઈને હું રહ્યો છે ને એટલે હું તો રહ્યો. અને અહીંથી તો બહારનો વ્યૂ એવો સરસ આવે ને પણ હજી તો તડકો છે એટલે અત્યારે કંઈ બરોબર દેખાય નહીં. 5 વાગી ગયા પણ તોય તડકો છે. આંબા એવા સરસ છે. પીઠીની રસમ એટલે પીઠીની રસમ 1:30 વાગ્યાને ચાલુ થઈ તો 3-4 વાગે પૂરી થઈ ગઈ અને બધાય અત્યારે 6 વાગ્યા ત્યાં લગન નાય છે ને આપણે દેવાંશી રૂએ તો ઘણું નાયું પણ હવે ભાઈને નવડાવે છે આ સ્વિમિંગ પુલમાં. ઓલી તો ઓમાં નાયું હતું. દેવાંશ એ દેવાંશ અરે દેવાંશ હમણાં ઉઠ્યો જ છે 6 વાગે ત્યારે નવરાયો. દેવાંશ મજા આવે ને. અને આ લગ્નમાં તો બહુ જ મજા આવી આપણે છોકરાઓને તો. આમ જો અહીંયા